છે બાલાગામ બાજુ દાસારામ બાપાના મંદિરે. તો ગાડી શોરૂમ માંથી છૂટી અને ડાયરેક્ટ જાય છે બાલાગામના પાદરે અને મુહૂર્તના ટાઈમે પહોંચાડી દીધી હતી ગાડી ઘરે. બેન જય દાસારામ કહી દે. બેન બેન કહી દે જય દાસારામ. અમે જઈએ છીએ બાલાગામ. તો બધાને જય દાસારામ, જય માતાજી. ગોય તો તમે કોઈ ક્યાં ગયા હતા? ગોય કહેવત છે ને, સોના કરતા ઘડામણ મોંઘું. પછી ગાડી ડાયરેક્ટ આવી ગઈ પેટ્રોલ પંપે. 2000 નું પેટ્રોલ પુરાવીને પછી નીકળી ગયા. તો પોગી ગયા અમે બાલાગામ. દાસારામ બાપાના દર્શન કરી આવીએ. ફાઇનલી ગાડી લઈ અને અમે પહોંચી ગયા બાલાગામ. દાસારામ બાપાના મંદિરે આવી ગયા છીએ અને ગાડી ડાયરેક્ટ છોડાવીને ડાયરેક્ટ સૌથી પહેલાં બાલાગામના પાદરે આવી છે દાસારામ બાપાના મંદિરે. તો બધાએ આજના દર્શન કરી લે દાસારામ બાપાના. જય દાસારામ લખી દેજો. જય દાસારામ બાપા. ગાડી છોડાવીને ડાયરેક્ટ દાસારામ બાપાના મંદિરે આવી ગયા. તો સૌથી પહેલાં બાલાગામના પાદરે. કોમેન્ટમાં બધા જય દાસારામ લખી દેજો આજના દર્શન બાપાના. દર્શન કરી અને નીકળી ગયા મઢડા બાજુ. બધા ઢેરી વરી ગયા. ના વંતા કાકી મોજમાં આવ્યા છે, મમ્મી મોજમાં પૂછડું માર્યું. ભાઈ હજી નવી ગાડી આપી, પૂછડું માર્યું. બોલો આજ ભાઈ ના હકી લીધા હારા ગાડીમાં. તો અમે નીકળી ગયા છીએ મઢડા દર્શન કરીને પછી નીકળી જશું ઘરે. હિંગડેથી નો દે, પૂછડાથી બોલા દીધું એ વાંધો નહીં. તો અમે પહોંચી ગયા છે મઢડા. બાલાગામથી દર્શન કરીને મઢડા આવી ગયા છે. તો તમે બધાને પણ સોનલમાના દર્શન કરાવું છે. તો બધાએ જય સોનલમાં લખી દેજો. સોનલ